ઘરને હોટલ તરીકે ચલાવે છે તો અમારી રિક્વેસ્ટ એ છે કે 11 મહિનાના રેન્ટલ કોન્ટ્રાક્ટથી ચલાવે કે જે પોલીસ વેરિફિકેશન થાય તો અમારા કિડ્સ અમે બધા સેફ રહીએ। આ એક વીકને એ રીતે જે આપે છે એ મહેરબાની કરીને બંધ। શું રજૂઆત છે તમારી આજે? શું કહો? એ જ કે એ 11 મહિનાના કોન્ટ્રાક્ટથી આપે રેન્ટલ તરીકે તો અમને કોઈ વાંધો નથી। રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં એ લોકો ગેરકાનૂની રીતે ગેસ્ટ હાઉસ ચલાવે છે વખત એટલે બહુ સ્પષ્ટ છે કે તંત્ર દ્વારા અગાઉ પણ એને નોટિસ આપી બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે તો એ લોકોએ સ્થાનિક લોકોને ધમકાવવામાં આવ્યા છે પોલીસ થ્રુ કે જો તમે અમને પરમિશન નહીં આપો તો તમને જેલમાં પૂરી દઈશું। એટલે આજે અમે ના છૂટકે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 9માં આવેલું સમન્વય સ્પ્લેન્ડિડ નામનું એક બિલ્ડિંગ છે જે 142 જેટલા રહીશો ત્યાં રહે છે, પણ 4 જેટલા લોકોએ ફ્લેટ ખરીદી અને ત્યાં હોટલ અને રેસ્ટોરન્ટ બનાવી દીધું છે। હોટલ બનાવી દીધી છે એટલે કે ઓનલાઈન બુકિંગ કરે છે અને ઓનલાઈન બુકિંગ કર્યા પછી અને એ પણ વિદેશના લોકો અહીંયા આવે છે, એટલે નાઇજીરિયાના આવે છે, અલગ અલગ કન્ટ્રીના લોકો અહીંયા સ્ટે કરે, એટલે એ લોકો દારૂ પીવે છે, ત્યાં બેફામ ગાડીઓ ચલાવે છે અને ત્યાંની મહિલાઓ સુરક્ષિત નથી રહી। કાલે કોઈ ઘટના બનશે એની જવાબદારી કોની રહેશે? એટલે આજે જે રેસિડેન્શિયલ ફ્લેટની અંદર કોમર્શિયલ એક્ટિવિટી થાય છે એને લઈ અને આજે અમે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। 4 ટાવર છે। હવે સોસાયટીના 4 ટાવરમાંથી A3માં કોમર્શિયલ રેસિડેન્ટ એરિયામાં કોમર્શિયલ એક્ટિવિટી ચાલી રહી છે, એને બંધ કરાવવાની રજૂઆત લઈને આવ્યા છીએ અમે લોકો। હા, અમે ઘણું રજૂઆત લઈને આવ્યા છીએ કે આ એક્ટિવિટી હવે બંધ થવી જોઈએ। ત્યાંના રહીશોને તકલીફ પડે છે અમને લોકોને। સ્પ્લેન્ડિડમાંથી આવ્યા છીએ, જેના A3, 9th અને 10th ફ્લોર ઉપર એ લોકો એક વીક માટે, એક દિવસ માટે એ રીતે ઘરને હોટલ તરીકે ચલાવે છે। તો અમારી રિક્વેસ્ટ એ છે કે 11 મહિનાના રેન્ટલ કોન્ટ્રાક્ટથી ચલાવે કે જે પોલીસ વેરિફિકેશનથી થાય તો અમારા કિડ્સ અમે બધા સેફ રહીએ। આ એક વીકને એ રીતે જે આપે છે એ મહેરબાની કરીને બંધ કરો। એ જ કે એ 11 મહિનાના કોન્ટ્રાક્ટથી આપે રેન્ટલ તરીકે તો અમને કોઈ વાંધો નથી। રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં એ લોકો ગેરકાનૂની રીતે ગેસ્ટ હાઉસ ચલાવે છે જે અમને માન્ય નથી।